એમ કહેવાય કે વિશ્વાસ એક શબ્દ છે, વિશ્વાસ એક શબ્દ છે, એને વાંચતા તો 1 સેકન્ડ જ લાગે. વિશ્વાસ વાંચતા કંઈ વાર ન લાગે. વિશ્વાસ એક શબ્દ છે, વાંચતા 1 સેકન્ડ લાગે, વિચારો તો 1 મિનિટ લાગે, સમજાવો તો કદાચ 1 દિવસે લાગે, પણ સાબિત કરવામાં આખી જિંદગી વહી જાય ભાઈ. વિશ્વાસને સાબિત કરવામાં આખી જિંદગી વહી જાય. માણા આખી જિંદગી સારું જીવન જીવે ને ત્યારે કોકને ભરોસો આવે, વિશ્વાસ આવે. વિશ્વાસને જાતા વાર નથી લાગતી. પ્રેમ, વિશ્વાસ આ બધી વસ્તુ એવી છે કે એને પ્રાપ્ત કરતા બહુ સમય લાગે અને તૂટતા અને જાતા કંઈ વાર લાગતી નથી. અને આપણે આમ જોઈએ કે 100 વાર કોઈ માણસ સત્ય બોલો અને 1 વાર જો એ ખોટું બોલે ને એની ખબર પડે એટલે 100 વારના સત્ય ઉપર પાણી ફરી જાય. પછી એમ થાય કે ભાઈ એ ખોટું જ બોલે છે. એટલે આજ જ્યારે વાત કરી ભીમે કે અશ્વત્થામાં મરાણો, અશ્વત્થામાં મરાણો, એટલે ગુરુ દ્રોણને આ વાત મનાણી નહીં. ગુરુ દ્રોણ યુદ્ધ કરતા જ રહ્યા, યુદ્ધ કરતા જ રહ્યા. ત્યારે જમદગ્નિ આદિ બધા ઋષિઓ આવ્યા છે રણ મેદાનમાં. જમદગ્નિ આદિ ઋષિઓએ આવી અને ગુરુ દ્રોણાચાર્યને કીધું કે તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણને આ ક્રૂર કર્મ શોભે નહીં. ધનુષ લઈને બધાને મારે જાઓ છો, આ બ્રાહ્મણનું કર્મ નહીં. અને હવે તમારે મનુષ્ય લોકમાં રહેવાનો સમય પૂરો થઈ ગયો છે, માટે હવે આ કર્મ કરવાનું તમે બંધ કરી દો, યુદ્ધ કરવાનું બંધ કરી દો. જમદગ્નિ આદિ ઋષિઓએ આવી અને ગુરુ દ્રોણાચાર્યને સમજાવ્યા છે. આ ધર્મ ક્ષત્રિયોનો છે, યુદ્ધનો, બ્રાહ્મણનો નહીં. ત્યારે દ્રોણાચાર્યએ એવો વિચાર કર્યો કે મારો દીકરો મર્યો એમ ભીમ કહે છે, તો લાય હું યુધિષ્ઠિરને પૂછી આવું. જો મરી જ ગયો હોય દીકરો તો હવે હું હથિયાર છોડી દઉં. અને ગુરુ દ્રોણને યુધિષ્ઠિર ઉપર એટલો ભરોસો હતો કે ખોટું ન બોલે. સ્થિરા બુદ્ધિર્હિ દ્રોણસ્ય ન પાર્થો વક્ષ્યતે નૃતમ ત્રયાણામપી લોકાનામ ઐશ્વર્યાર્થે કથંચન. દ્રોણાચાર્યને ભરોસો હતો કે ત્રિલોકીના ઐશ્વર્ય માટે પણ, ત્રિલોકીના રાજ માટે પણ યુધિષ્ઠિર કોઈ દી ખોટું બોલે. એવો ભરોસો ગુરુ દ્રોણાચાર્ય. યુધિષ્ઠિરને પૂછવાનો નિર્ણય કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા કે આગળ એ યુધિષ્ઠિર પાસે જશે અને યુધિષ્ઠિર જેવું છે એવું કહી દે. એટલે ઈ ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિર પાસે પહોંચે એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પહોંચી ગયા અને ભગવાન જઈને કહે છે કે જો અડધો દિવસ પણ ગુરુ દ્રોણાચાર્ય યુદ્ધમાં ટકી ગયા તો તમારી સેનાનો નાશ થતા વાર નહીં લાગે. આજ ગુરુ દ્રોણાચાર્ય બહુ આકરે પાણીએ છે અને અડધો દિવસે જો મેદાનમાં ટકી ગયા વાર નહીં લાગે. અમુક ખેલાડીઓ નથી આવતા. એક મને તો બહુ ક્રિકેટ જોતો નથી પણ જૂની વખતે જોયેલી એક હતો કંઈક ઓસ્ટ્રેલિયાની, ઓલો ન્યૂઝીલેન્ડનો નહીં, હું આપણે વેસ્ટ ઇન્ડિઝનો, લાંબો એવો, બહુ છક્કા માર્યા કરતો હતો. હા તો હવે જે હોય આપણે એમાં કંઈ પડવું નથી. પણ એક ઓવરમાં 2 સિક્સ મારી દે ને 2 ફોરું ઝીકી દે, રનને ભેગા થતા કંઈ વાર લાગે ભાઈ? ચાલો ટોપલા ને ટોપલા ભરાઈ જાય રનના, ધડાધડ ધડાધડ. દોડવાનું નહીં, ઊભા ઊભા ઝીકમ ઝીક. એટલે આજ એમ એવા 2-3 ઓવરો રમી જાય ને તો આમ આખી મેચને બદલી નાખે. એમ આજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો અડધો ટકી ગયા ને દ્રોણાચાર્ય તો આખી તમારી યુદ્ધની મેચ છે ને બદલાઈ જવાની. તમે જો હોય પાંડવ સેનાને ખતમ થતા વાર નહીં લાગે. યદ્યર્ધ દિવસમ દ્રોણો યુધ્યતે મન્યુમા સ્થિતઃ સત્યમ બ્રવીમિતે સેના વિનાશમ સમુપેષ્યતિ. આજ ક્રોધાયમાન છે ગુરુ દ્રોણ. અડધો દિવસ રોકાઈ ગયા, તમારી સેના ખતમ થઈ જશે. સભવાન સ્ત્રાતુનો દ્રોણાત
સત્યાજ્યાયો નૃતમ વચઃ. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે માટે હવે તમે અમને દ્રોણથી બચાવી લ્યો. કૃષ્ણ ભગવાનની વાત જો તમે, યુધિષ્ઠિરને કે તમે અમને હવે દ્રોણથી બચાવી લો. તો કે દ્રોણથી બચાવવા શું કરવું પડે? તો કે એ આગળ આવીને પૂછશે અશ્વત્થામાં મરાણો? તો તમે હા પાડજો. યુધિષ્ઠિર કે પણ હું ખોટું કેમ બોલું? કૃષ્ણ ભગવાન કે મને અટાણે તો એવું લાગે છે કે સાચું બોલવા કરતાં ખોટું બોલવામાં જ હિત છે બધાયનું. જ્યાયો સત્યા જ્યાયો નૃતમ વચઃ. અત્યારે તો સાચું કરતાં ખોટું બોલવામાં જ આખા સમાજનું હિત છે. અને આ બી એક બહુ મુદ્દો છે. સત્ય ને અસત્યનો નિર્ણય અમુક સમયે કરવો બહુ કઠણ પડે કે આ સત્ય શું કહેવાય ને અસત્ય શું કહેવાય. અમુક બાબતમાં તો બહુ સ્પષ્ટ જ હોય, પણ ક્યાંક ક્યાંક એવી વિટમણા આવે, એવું ધર્મ સંકટ આવે કે ત્યારે હું કરવું હું ન કરવું, કયો સત્ય કહેવાય ને કયું અસત્ય કહેવાય, શું સાચું કહેવાય શું ખોટું કહેવાય, એનો નિર્ણય કરવો બહુ મુશ્કેલ પડે. રિયલીમાં જોવા જઈએ તો અસત્ય જ હોય એવું જ દેખાય, બહુ સ્પષ્ટ હોય. અને એક દ્રષ્ટિએ કોઈ આખા સમાજનું કે લોકના હિત માટે ઘણીવાર એવું ખોટું પણ કરવું પડતું હોય. દ્રોણાચાર્યની આગળ ખોટું બોલવું એ ખોટું જ હતું, પણ જો ન ખોટું બોલે, દ્રોણાચાર્ય હથિયાર ન છોડે, હથિયાર ન છોડે, દ્રોણાચાર્ય જાય નહીં, એ જાય નહીં ત્યાં સુધી આ દુર્યોધન કોઈ મરે નહીં. દાદા ભીષ્મને કાઢવા જ પડે, એ વિના દુર્યોધનને કોઈ આંગળી ન ચીંધી શકે. અને મેં જોયું કે મહાભારતના યુદ્ધમાં મહારથીઓ એક કોઈ લીગલી મર્યા જ નથી. કોઈ આમ સીધી રીતે એક કોઈ નથી મર્યા. તમે જો ને તો દાદા ભીષ્મ હતા તો શિખંડી સામે યુદ્ધ કરવા આવ્યો હતો, અને દાદાની પ્રતિજ્ઞા હતી કે કોઈ પણ એકવાર નારી તરીકે જન્મો તો, શિખંડી પહેલાં નારી જન્મો તો પછી નર થયો તો, એટલે કહે છે કે એકવાર નારી તરીકે જન્મો હોય તો પણ હું એના ઉપર હથિયાર ન ઉપાડું. એટલે દાદાએ હથિયાર ન ઉપાડ્યું, વાહેથી અર્જુને બાણ મારેલા, એટલે એ રીતે જ દાદાને મારવા પડ્યા. અભિમન્યુ કોઈથી મરે એવો નહોતો, 6 જણાએ ભેગા થઈને માર્યો. યુદ્ધનો નિયમ એવો હતો કે એકની સાથે એક જ યુદ્ધ કરવાનું, તો 6 જણાએ ભેગા મળી અભિમન્યુને માર્યો. ગુરુ દ્રોણનું પણ આજે એમ જ થશે, એક ના. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે મને તેવું લાગે છે કે અત્યારે તમારે જે કેવું ઘટે કહી દેવું જોઈએ, અને પ્રાણ બચાવવા માટે ક્યારેક ખોટું બોલવું પડે તો પણ વાંધો હોતો નથી. અનૃતમ જીવિતસ્યાર્થે વદન ન સ્પૃશ્યતે નૃતૈહિ. જો તમે નહીં બોલો તો આજ ઘણા બધા મૃત્યુ પામવાના છે. હવે આ બાજુ કૃષ્ણ ભગવાને આટલી વાત કરી. યુધિષ્ઠિર રાજા ખોટું બોલતા ડરતા હતા. એ સમયે ગુરુ દ્રોણ ત્યાં આવી ગયા. એવા ધર્મ સંકટમાં પડેલા, એક બાજુ બધા ભાઈઓ રાજ્ય નજરમાં આવે, એક બાજુ કૃષ્ણની વાત નજરમાં આવે, એક બાજુ ખોટું ન બોલવું એ એની વાત નજરમાં આવે. એવા ધર્મ સંકટમાં યુધિષ્ઠિર હતા, શું કરવું શું ન કરવું. ત્યાં ગુરુ દ્રોણાચાર્ય આવી ગયા. જેમ કેમ ઓલું જયદ્રથ પાસે પોગવામાં રસાકસી થતી હતી એવું જ થઈ ગયેલું, શું કરવું. ત્યાં ગુરુ દ્રોણ આવી ગયા. ગુરુ દ્રોણે આવીને પૂછ્યું કે અશ્વત્થામાં મરાણો? અને ત્યારે યુધિષ્ઠિર રાજાએ એટલું કીધું, અશ્વત્થામાં હત ઇતિ શબ્દમ ઉચ્ચૈ સચાર. યુધિષ્ઠિર રાજાએ એટલો શબ્દ પ્રયોગ કર્યો. દ્રોણે પૂછ્યું કે અશ્વત્થામાં મરાણો? એટલે યુધિષ્ઠિર રાજા કે મરાણો અશ્વત્થામાં હાથી. હાથી જે બોલ્યા ને બહુ હળવેકથી બોલ્યા. કૃષ્ણ ભગવાને કીધું તમે કહી જ દેજો કે ભાઈ મરાણો, પણ તોય આને ખોટું બોલતા જીવ નથી હાલતો. એટલે ગુરુ દ્રોણે આવીને એમ કીધું કે અશ્વત્થામાં મરાણો? એટલે યુધિષ્ઠિર કે અશ્વત્થામાં મરાણો, મરાણો અશ્વત્થામાં હાથી. મરાણો અશ્વત્થામાં હાથી. હાથી હળવેકથી બોલી દીધું. એટલે વાત તો સાચી થઈ ગઈ. આમ જોવા જાવ તો કે ભાઈ મરાણો અશ્વત્થામાં પણ હાથી, એમ હાથી અશ્વત્થામાં મરાણો, ઓલો નથી મરાણો.
એટલે ગુરુ દ્રોણ આમ થાય 400 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, કાન તો થોડાક મોડા પડી જ ગયા હોય. હળવેથી બોલ્યા, એ એને કંઈ સમજાણું નહીં, અને એ એવું સમજ્યા કે હાથી મરાણ, ઓલા અશ્વત્થામાં મરાણો.